નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસા વિશે આપણે આગળ શીખીશું. એની અંદર આપણે ભાષાઓની વાત કરીશું. પહેલાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો છે. 4 ભાષાઓ હતા મિત્રો: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જેમાં સૌથી જૂની ભાષા કહીએ છીએ તમિલ ભાષા. તેનું સાહિત્ય ઈસવીસનના પૂર્વ પ્રારંભના જેટલું જૂનું છે. ભારતની પ્રાચીન પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું છે, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુકથોએ 8 કાવ્યનું સંકલન, તોલકાપ્યશમ જેને વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાથુ 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરવામાં આવેલી છે. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવેલું છે, આલેખન કરવામાં આવ્યું છે. શિલપતિકારમ અને મણિમેખલાએ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો આવેલા. મિત્રો, આ રીતે બધા સાહિત્યકારોએ અનેક સાહિત્ય અને ગ્રંથોની રચના કરી એવું કહી શકાય. ત્યાર પછી વાત કરે છે મધ્યકાલીન સાહિત્યની. તો મધ્યકાલીન સાહિત્યની અંદર ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની ગઈ. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆત થઈ અને સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી હતી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો હતા, જેમાં પહેલો સામવેદનો કથા સત્ય સાગર. પહેલો તો સામવેદનો કથા સત્ય સાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય. રાજતરંગિણી છે કાશ્મીરના ઇતિહાસનો આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કહી શકાય. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહી શકાય. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે. જયદેવનું ગીત ગોવિંદ છે. મિત્રો, 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાય કે જયદેવનું કઈ રચના કરી? તો ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃત સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ બરદાએ રચિત પૃથ્વીરાજ રાસો, ચંદ બરદાઈનું શું છે? પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કહી શકાય. હિન્દી ભાષાનો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો, શરૂઆત થઈ. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં સંસ્કૃત ભાષાની રચના કરવામાં આવી, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. દ્રવિડ કુળની ભાષાનો વિકાસ થયો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16માં જૈન તીર્થકનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પુન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિઓ પંપા, પુન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટિક તરીકે ઓળખવામાં આવે છે. 3 જે પંપા, પુન્ના અને રન્ના આ ત્રિપુટિક કહેવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરવામાં આવી. જે કવિ કંબલ હતો એને તમિલ ભાષાની અંદર રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચવામાં આવેલું છે. ત્યાર પછી આગળ જોઈશું ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનતકાળમાં વેગીની ઝડપી બની. હિન્દી ભાષામાં 2 સ્વરૂપો વજ્ર અને ખડી બોલીઓનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચવામાં આવ્યા.
हिंदी और गुजराती भाषा साथे मळती आवती राजस्थानी भाषा वीरगाथाओ लखाई। हिंदी और गुजराती साथे राजस्थानी भाषा पर लखवामां आवी। आल्हा, उदल, मिसलदेवना रासो आ समयनी विख्यात वीरगाथाओ छे। विख्यात एटले प्रख्यात छे। आ उपरांत अन्य आधुनिक भारतीय भाषाओमां पण साहित्य रचवामां शरू करवामां आव्युं। साहित्य रचायुं। मुल्ला दाहुंडनो ग्रंथ चंद्रायण और अवधी भाषा सौथी जूनो ग्रंथ मानवामां आवे छे। जो कि प्राचीन ग्रंथों पन्ना भाष्यो हजू पण आ समय संस्कृत भाषा में रचाता जोवा मळे छे। त्यार पछी आगळ फारसी भाषा दिल्लीना सुल्तानोनी राजभाषा। जे फारसी भाषा थी दिल्लीना जे सुल्तानो कही शकाय, राजा महाराजा कही शकाय, एनी राजभाषा हती। तेना साहित्यनी असर रूपे अनेक फारसी शब्दों समावेश भारतीय भाषाओं थयेलो जोवा मळे छे। आ युगमां अनेक इतिहासकारो थया। जियाउद्दीन बर्मीए तारीखे फिरोजशाहीनी रचना करी हती, जेमां खलजी अने तुगलक वंशना राज्यનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું, આલેખન કર્યું, વિવરણ કર્યું, વર્ણન કર્યું। તેને રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો। અમીર ખુશરો એ સમયનો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે। અમીર ખુશરો મહાન સાહિત્યકાર ગણાય છે। તેઓ એક કવિ, એક ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર પણ હતો। सुप्रसिद्ध हजरत निजामुद्दीन ओलिया तेना गुरु हता। निजामुद्दीन ओलिया तेना गुरु हता अमीर खुसरोना। तेनी महत्वनी कृतिओमां आशिका, नूर, सिपिहर अने किरातुल सदायनो समावेश थाय छे। आ उपरांत तेने अनेक काव्य ग्रंथोनी पण रचना करी। तेने पोताने भारतीय होवा पर गर्व हतो, तेथी ते भारतने पृथ्वी परनुं स्वर्ग गणावतो हतो। पृथ्वी परनुं स्वर्ग गणावतो हतो। तेने पोताना पुस्तकों भारतનું वातावरण, एनी सुंदरता, एनी इमारतों और एना ज्ञान विज्ञानना पुष्कर वखाण कर्या छे। ते दृढ़पणे मानता हता कि हिंदू धर्मનું सारतत्व अनेक रीते इस्लाम साथे मळतुं आवे छे। ते दिल्लीनी आजूबाजू बोलवामां आवती भाषाने हिंदवी कहेता। दिल्लीनी आजूबाजू जे भाषा बोलाय तेने हिंदवी कहेता अने तेने आ पोतानी मातृभाषा गणावे छे। आ भाषा में तेमने अनेक कविताओं रचेली है। तेमने हिंदी और फारसी ने भेगी करी द्विभाषी चौपाई, हिंदी और फारसी ने भेगी करीने द्विभाषी चौपाई और दुआओं पर रच्या। तेमने शुरू करेला आ स्वस्थ परंपरा तेमना पाछे सदियों सुधी चालू रहेली छे। त्यार पछी आगळ जोईशुं प्रादेशिक भाषाओं और तेना साहित्यने प्रादेशिक शासकोए वेग आप्यो। प्रादेशिक भाषाओं, स्थानिक भाषाओं कही शकाय। साहित्य प्रादेशिक शासकोए वेग आप्यो, झड़पी बनी। भक्ति मार्गना संतोए लोकोनी भाषामां उपदेश आप्यो। लोकोने साचो उपदेश आपवामां आव्यो, ज्ञान आपवामां आव्युं। तेमां कबीर जेवा अनेक संत कविओनो समावेश थाय छे। ए वखते भोजपुरी और अवधी सिंधी भाषानी मुख्य बोलीओ हती। कबीरनी रचनाओं मुख्यत्वे संतुकड़ी लोकबोलीमां छे। तेना दोहराओ लोक साहित्यનો અંગ બને છે। મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું। આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધીમાં ભાષામાં લખાયો। તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત અવધી ભાષામાં લખાયો। આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થઈ ગયા। ત્યાર પછી આ યુગમાં હિન્દી ઉપરાંત बीजी भाषा में साहित्य रचवामां आव्युं। हिंदी सिवाय पण बीजी भाषा में लखवामां आव्युं। बंगाळना सुल्तानोना आश्रय रहीने कृतिवासे बंगाळी में रामायण और प्रसिद्ध कवि चंडीदासे सेकंडो गीतों रच्या। बंगाल में संत चैतन्यनी भक्ति गीतों लखवानी परंपरा शुरू थई। नरसिंह मेहताए गुजराती में नामदेव तथा एकनाथे मराठी में भक्ति गीतों रच्या। जैनो अबीरुद्दीनना आश्रय कश्मीर में महाभारत और राजतरंगिणी जेवा अनेक संस्कृत ग्रंथों फारसी में अनुवाद करवामां आव्यो। अनुवाद एटले भाषांतर करवामां आव्युं राजतरंगिणी। विजयनगरना सम्राटोना शासनकाल में संस्कृतनो विकास थयो हतो। विजयनगर एक साम्राज्य हतुं, एनो विकास थयो। आम छतां आ तेलुगु साहित्यना विकासनो महत्वपूर्ण काळ कही शकाय। समय विजयनगरनो महान सम्राट
એ વખતે હતો કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી હતી. મુગલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. કલાઓ અને વાસ્તુકલાનો પણ વિકાસ થયો. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુર્જુકે બાબરી નામે આત્મકથા લખી. મુગલ બાબર હતો એને તુર્કી ભાષાની અંદર તુર્જુકે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુર્જુકે જહાંગીર નામની પોતાની આત્મકથા લખી હતી. ઔરંગઝેબ પણ હસ્તસિદ્ધ લેખક હતો. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. એક ઉર્દુ કવિ થઈ ગયો બહાદુર શાહ જફર. ત્યાર પછી તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરાવ દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. હિન્દી ભાષાના થઈ ગયા. સુરદાસ અને તુલસીદાસ થઈ ગયા હિન્દી ભાષાના સાહિત્યકાર. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાવવામાં આવ્યા. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેને અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કરવા એટલે ફારસીમાંથી ગુજરાતી ભાષાંતર કર્યું. અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખ્યા હતા. છેલ્લે મિત્રો, મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મથી થઈ હતી. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલ્લી, મિર્દર, મીરતકી, મીર, નજીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા હતા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથોનો પણ વિકાસ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનું દરબારે અકબરે મહત્વનો ગ્રંથ છે. આ મિત્રો આજે આપણે વાત કરી આટલા પોઈન્ટોની. એમાં વાત કરી સૌથી જૂની ભાષા હતી તમિલ. બીજું આવશે મધ્યકાલીન સાહિત્યની વાત કરી. મધ્યકાલીન સાહિત્ય ઉત્તર ભારતમાંથી શરૂઆત થઈ ગઈ છે એની વાત કરીએ. જયદેવનું ગીત ગોવિંદ છે. ત્યાર પછી કવિ ચંદ્રબરદાયનું રચિત પૃથ્વીરાજ રાસો. શંકરાચાર્યનું ભાષ્ય. કવિ પંપાએ આદિપુરાણ લખ્યું. શાંતિપુરાણ કવિ પોન્નાનું છે. અને ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા કહેવાતી હતી. ત્યાર પછી અમીર ખુસરો એ સૌથી મહાન સાહિત્યકાર થઈ ગયો કહી શકાય. અને મુગલ બાબરે તુર્કી ભાષાની અંદર તુર્જુકે બાબરી નામે આત્મકથા લખી હતી. અને છેલ્લે બહાદુર શાહ જફર એક ઉર્દુ કવિ થઈ ગયો.